તો ઇલેક્ટ્રોનિક કમ્પોનન્ટ્સ અને ટ્રેડર્સની કંપનીમાં મોટા પ્રમાણમાં મસમોટા કૌભાંડો થતા હતા અને આ પ્રકારની હરકતો જે થતી હતી તે હવે ઊંડી આંખે વળગી રહી છે, કારણ કે ભાજપનો તે સક્રિય એક કાર્યકર હતો। ત્યારે કેટલીક બાબતો જે BZ સાથે જોડાયેલી છે તે વિગતે આપને સ્ક્રીન પર બતાવવા જઈ રહ્યા છે। એકના ડબલની લાલચ હવે આ શખ્સને ભારે પડી છે, ત્યારે આ એ વ્યક્તિનો અમે આપને તસવીર પણ બતાવી રહ્યા છે। કોરોના કાળ બાદ કંપનીની શરૂઆત તેણે કરી હતી। ભૂપેન્દ્રસિંહ ઝાલા તેનું નામ છે અને તેણે શરૂઆત BZ કંપનીની જે કોરોના કાળ પછી કરી। બીટકોઇનમાં રોકાણ કરવાની ઓફરથી એન્ટ્રી કરવામાં આવી, એટલે બીટકોઇનમાં તમે રોકાણ કરો, તેમાં ઇન્વેસ્ટ કરો, આ પ્રકારની લાલચ આપવામાં આવી હતી। ત્યારબાદ 4500ના રોકાણ સામે બીટકોઇનમાં ઊંચા વળતરની સ્કીમ આપી હતી। 4500 રૂપિયાનું રોકાણ કરો, બીટકોઇનમાં તમને ઊંચું વળતર આપવામાં આવશે, તે પ્રકારની સ્કીમ પણ આપવામાં આવી હતી। ત્યારબાદની વાત કરીએ તો બીટકોઇનના વધતા ભાવ સાથે વધુ રિટર્નની પણ લાલચ આપવામાં આવી। બીટકોઇનનો ભાવ જેમ જેમ વધશે તેમ તેમ એ પ્રમાણે એ સમયે અમે આપને વધારે રોકાણના ભાગરૂપે રૂપિયા પરત કરીશું તેવી પણ લાલચ આપી। ત્યારબાદ બાદમાં રૂપિયાના રોકાણ પર આકર્ષક વ્યાજની ઓફર પણ આપતો હતો આ વ્યક્તિ, આ શખ્સ, અને રોકાણ જેટલું વધારે એટલા જ પ્રમાણમાં વધુ વ્યાજ અને સાથે અન્ય પણ ઓફર તે પ્રોવાઈડ કરતો હતો। લોકોનો વિશ્વાસ જીતવા મોટા પ્રમાણમાં એજન્ટો તેણે રોક્યા હતા। અલગ અલગ જગ્યા પર એજન્ટો રોક્યા હતા જે ગ્રાહકોને લઈને આવે તેમના સુધી અને ત્યારબાદ તેમની જાળમાં આ રીતે કંઈક ફસાઈ જાય। એજન્ટોને આપી લોભામણી કમિશનની તક, જે એજન્ટો તેમની સાથે જોડાયા તેમને પણ કમિશન આપીશું, ઊંચું કમિશન આપીશું, સારું કમિશન આપીશું, તે પ્રકારની પણ વાતો તેણે કરી, તે પ્રકારની જાહેરાતો તેણે કરી અને એજન્ટો તેની સાથે જોડાયા। કઈ રીતે રચી એજન્ટોની જાળ, અને એજન્ટો માટે સરકારી કર્મચારીઓને તેઓ ટાર્ગેટ કરતા, જે સરકારી કર્મચારીઓ છે તેઓને ખાસ તો ટાર્ગેટ પર રાખતા હતા અને તેમના સુધી તેઓ પ્રેરાય એ માટેના પ્રયત્ન એ એજન્ટો કરતા હતા। તેઓને મોંઘી ગિફ્ટ આપવાની અને મોંઘી ગિફ્ટ આપવાની આ પ્રકારની ઓફર્સ પણ તેઓ સમજાવતા હતા અને સરકારી કર્મચારીઓ સાથે તેઓ સીધા લૂપમાં રહેતા। અધિકારીઓ અને કર્મચારીઓ લોભમાં એજન્ટની જેમ કામ કરવા લાગી ચૂક્યા હતા। જે તે અધિકારીઓ અને કર્મચારીઓ લોભમાં એજન્ટની જેમ કામ કરવા લાગ્યા અને આ જોઈને અન્ય લોકો પણ નેટવર્કમાં જોડાયા, કારણ કે ગ્રુપમાં એક વ્યક્તિને લઈને આવે તો તેની આસપાસના લોકો પણ તેનાથી પ્રેરાય, એન્કરેજ થાય અને પછી આ પ્રકારની જાળમાં ફસાય। માસિક 1 થી 2% અને FD પર 5 થી 25% સુધી કમિશન આપવાની પણ વાત હતી। FD પર 5 થી 25% સુધીની કમિશન બેંકે ક્યારેય ન આપ્યું હોય તેટલું ઊંચું કમિશન આ શખ્સ આપવાની વાત કરતો। શિક્ષકો અને પોલીસ કર્મચારીઓ પણ એજન્ટ બની ચૂક્યા હતા। શિક્ષકોને ટાર્ગેટ કરતા હતા, પોલીસને પણ તેઓ કહેતા હતા કે તમે એજન્ટ બનો અને તમને પણ અમે ઊંચું વળતર આપીશું, અન્ય સ્કીમ્સની બીજા ભાગરૂપે કેટલીક ઓફર્સ પણ આપીશું। મોટા એજન્ટોને મર્સિડીઝ, MG હેક્ટર, ફોર્ચ્યુનર, ટોયોટા, લિજેન્ડર ગિફ્ટ તેઓ આપતા હતા। આ પ્રકારની મોંઘી SUV કાર્સ કે તે તેમને એજન્ટોને આપતા। વાહવાહી કરતા લોકોને 15,000 પગારે પણ રાખ્યા હતા। વાહવાહી કરતા લોકોને પણ 15,000નો પગાર આપવામાં આવ્યો હતો, જે માત્ર તેનું પ્રમોશન કરે, તેનો પ્રચાર કરે અને આ વ્યક્તિની બોલબાલા થાય, આ BZની બોલબાલા થાય। બસ આ જ પ્રકારનું તેમનું કામ। 15,000 રૂપિયા તે ચૂકવણી કરતા હતા। સ્કીમની કુંડળીની વાત કરીએ, 1 લાખના રોકાણ પર માસિક 3,000 વળતર। ત્યારબાદ 3 લાખનું રોકાણ કરો, માસિક તમને મળશે 9,000નું વળતર। અને ત્રીજી સ્કીમ હતી 5 લાખના રોકાણ પર 15,000નું વળતર। આ મુખ્યત્વે 3 સ્કીમ હતી જેની અંદર લોકો સપડાતા હતા। 1 લાખના રોકાણ પર 3,000 અમે આપીશું, આ પ્રકારની વાત। ત્યારબાદ 3 લાખનું તમે ઇન્વેસ્ટ કરો છો તો 1,44,000નું વાર્ષિક વળતર। હવે જે આપણે મંથલી આંકડો બતાવ્યો એ આપણે એન્યુઅલ બતાવી રહ્યા છે અને 5 લાખ સામે એન્યુઅલ 2,40,000નું વળતર થાય છે। 50% આ પ્રકારની જાહેરાત, આ પ્રકારની લોભામણી સ્કીમમાં ઘણા લોકો ફસાયા છે, જેમની આખી કમાણી, જેમની જે પૂંજી હતી તે આમાં ક્યાંક સલવાઈ ગઈ છે, ફસાઈ ગઈ છે।